ગોંડલની અંદર જ્યારથી રાજકુમાર જાટનું મોત નિપજ્યાની જે ઘટના સામે આવી છે ત્યારથી અનેક સવાલ થઈ રહ્યા છે। તેમના પિતા એવું કહી રહ્યા છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે। ક્યાંક જે પોલીસ છે તે એવું કહી રહી છે કે તેમનું મોત થયું છે, આકસ્મિક રીતે તેમનું મોત થયું છે। પણ સવાલ અનેક છે। જ્યારથી આ ઘટના સામે આવી ત્યારથી એક જ સવાલ છે પોલીસ ઉપર કે પોલીસ કેમ આખા કેસને જે ગૂંચવણભરી સ્થિતિમાં મૂકી રહી છે। કારણ કે ઘણા બધા અધિકારી છે તેમના ઉપર સવાલ ઉઠી રહ્યા છે। એમની જે રાજકુમાર જાટ છે તેમની બહેને પણ સવાલ ઉઠાવ્યા હતા કે જે પીઆઈ ગોસ્વામી છે તેમણે એવું કહ્યું છે કે એમના ભાઈને મારવામાં આવ્યો છે। તો પછી જ્યારે આખા શંકાના દાયરામાં ગોંડલની પોલીસ કેમ આવી છે તેમના ઉપર વાતચીત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આખા મુદ્દે ગોંડલની પોલીસ કે પછી રાજકોટ પોલીસ કે પછી પોલીસ વિભાગ કેમ ભીનું સંકેલવાની તૈયારીમાં છે તે અહીંયા સવાલ થઈ રહ્યો છે। દિવ્ય ભાસ્કરનો એક રિપોર્ટ આપણે જોઈએ, એમાં જે પોલીસ અધિકારીઓ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। કારણ કે જ્યારથી આખી ઘટના બની ત્યારથી પોલીસ છે તે શંકાના દાયરામાં આવી છે। એટલે સૌથી પહેલા આપણે શું સવાલ થઈ રહ્યા છે તેમના ઉપર વાત કરીએ। તપાસનો જે વિષય છે તેમના ઉપર વાતચીત કરી લઈએ। રાજકોટ સિવિલમાં યુવકનો મૃતદેહ 4 માર્ચથી પડ્યો હોવાની જાણ હોવા છતાં ગોંડલ પીઆઈ ગોસ્વામીએ પરિવારથી હકીકત છુપાવી। હવે આ ઘટના ઉપર આપણે આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારથી ઘટના સામે આવી છે ત્યારથી એક જ સવાલ થઈ રહ્યો છે કે ગોંડલની પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહી છે। આમના પડઘા રાજસ્થાનના ભીલવાડામાં પણ પડ્યા છે, ત્યાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ઘણી બધી માંગ કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને અને એમના પરિવારને લઈને। સીબીઆઈની તપાસની પણ માંગ કરી છે। હવે સવાલ અહીંયાથી થાય છે કે મૃતકના પિતા હાઈકોર્ટ જવા નીકળ્યાની જાણ થતાં ગોસ્વામી મૃતકના ઘરે પહોંચ્યા અને જે મૃતદેહ છે એ સિવિલમાં હોવાની ફોનથી જાણ કરી સિવિલ હોસ્પિટલમાં 2 વાર તપાસ કરી લીધી છે। ત્યાં આવો કોઈ મૃતદેહ નથી તેવું પીઆઈ ગોસ્વામીએ કયા આધારે કહ્યું હતું એ સમયની વાત છે ત્યારે ફોન કરવામાં આવ્યો કે મારો દીકરો ક્યાં છે, પૂછવામાં આવ્યું। કારણ કે આપણો ઘરનો કોઈ પણ પરિવાર હોય છે જો લાપતા હોય છે તો આપણી ફરજ આવે છે કે આપણે પોલીસ સ્ટેશન જઈએ, આપણે જાણકારી મેળવીએ। ત્યારે આવા જવાબ આપવામાં આવ્યા હતા એ સમયે રાજકુમાર જાટ છે એમના પિતાને। હવે અહીંયાથી આખી હકીકત શરૂ થાય છે। ગોંડલના રાજકુમાર જાટના ભેદી સંજોગોમાં થયેલા મૃત્યુના મામલામાં શરૂઆતથી જ ગોંડલ પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે જાટ પરિવારે વધુ એક ગંભીર આક્ષેપો કર્યા છે કે જાટ પરિવારે કહ્યું છે કે તારીખ 4ના વહેલી સવારે તરગડિયા ઓવરબ્રિજ પરથી રાજકુમારનો મૃતદેહ મળી આવ્યો। 4 તારીખની વાત છે અને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ પડ્યો હતો। તારીખ 8ના જાટ પરિવારે આ અંગે ગોંડલ પીઆઈ ગોસ્વામીને જાણ કરી ત્યારે પણ પીઆઈ ગોસ્વામી છે એવું કહી રહ્યા છે કે સિવિલમાં આવો કોઈ જ મૃતદેહ નથી એવું એક જૂઠાણું ચલાવ્યું। એટલે સીધો જ અહીંયા જે સવાલ છે ગોંડલના પીઆઈ ગોસ્વામી એમના ઉપર ઊભો થયો। જાટ પરિવારે એવું પણ કહ્યું કે તારીખ 8 માર્ચના સાંજે પરિવારજનોને તેમના પરિચિત મારફત જાણવા મળ્યું કે રાજકુમારની લાશ રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડી છે, જેને પગલે રાજકુમારના બહેને તારીખ 8ની રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ રાજકુમારના ગુમ થવાની તપાસ ચલાવી રહેલા ગોંડલ પીઆઈ જયદેવ ગોસ્વામીને આ અંગે ફોન કર્યો, એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી। થોડીવાર બાદ પીઆઈ ગોસ્વામીએ વળતો ફોન કરીને તેના બહેનને એવું કહ્યું કે રાત્રિના 8 વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં આવી કોઈ જ લાશ નથી આવી। ત્યારબાદ ફરીથી રાત્રિના 1 વાગ્યાની આસપાસ પીઆઈ ગોસ્વામીએ ફોન કર્યો અને રાત્રિના 8 વાગ્યા પછી ડ્યુટી પર આવેલા સ્ટાફ સાથે વાત થઈ છે અને રાજકુમારનો મૃતદેહ સિવિલમાં નથી આવ્યો તે સ્પષ્ટ થઈ ગયું છે। એટલે હજુ અહીંયા ગોળ ગોળ વાત કરવામાં આવી રહી છે કે ક્યાંય મૃતદેહ નથી આવ્યો અને એના બહેનને એવું છે કે અહીંયા કંઈક રંધાઈ રહ્યું છે। હવે પછીનો આવે છે 9 તારીખનો દિવસ। 9ના વહેલી સવારે રાજકુમારના પિતા રતનલાલ જાટ ગુજરાત હાઈકોર્ટમાં જવા માટે ઘરેથી નીકળ્યા। આ અંગેની જાણ થતાં પીઆઈ ગોસ્વામી સહિતનો સ્ટાફ રાજકુમારના ઘરે પહોંચ્યો અને રતનલાલ હાઈકોર્ટ કેમ ગયા એવો સવાલ અહીંયા પૂછવામાં આવ્યો। અમે અમારું કામ કરી રહ્યા છીએ છતાં તમે કોર્ટમાં જઈ રહ્યા છો। એટલે અહીંયા કડકાઈથી સવાલ કરવામાં આવ્યો કે અમે અમારું કામ કરીએ છીએ તો પછી તમારે હાઈકોર્ટમાં જવાની જરૂર શું છે તેવો સીધો જ એમના પરિવારને સવાલ કરવામાં આવ્યો। હવેનો સવાલ છે કે આ યોગ્ય નથી અને એસપી હિમકરસિંહ પણ આનાથી ગુસ્સે છે। એસપીને પણ કંઈક એવું લાગ્યું કે જો આ કેસ અત્યારે હાઈકોર્ટમાં જશે તો શું અલગ પ્રકારની માંગ સામે આવશે, શું વધારે કાર્યવાહી કરવી પડશે। એટલે તે પણ ક્યાંક ગુસ્સામાં છે તેવો પણ સામેથી જવાબ મળ્યો।
હમણાં જ એસપી સાહેબ સાથે વાત કરી છે, જેના પ્રત્યુત્તરમાં જાટ પરિવારે કહ્યું કે અત્યાર સુધી પોલીસે રાજકુમાર અંગે કોઈ નક્કર માહિતી કે પુરાવા આપ્યા નથી, તેથી હવે રતનલાલ કોર્ટમાં ગયા છે. પોલીસે 108ની સાથે પહોંચેલી બે કારની પણ શોધખોળ શરૂ કરી દીધી હતી. રાજકુમાર ગોંડલથી ચાલીને કુવાડવા રોડ પર રામધામ આશ્રમે પહોંચ્યો હતો અને ત્યાંથી મધરાત્રિના નીકળ્યા બાદ તે આશ્રમથી 500 મીટર દૂર અમદાવાદ તરફ ઓવરબ્રિજ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ સીસીટીવીમાં આપણને જોયું હતું કે જે રીતે પહેલા નીકળ્યો ત્યારે એકદમ સ્વસ્થ હતો, પછી અચાનક તે લંગડાતો ચાલતો હતો. ક્યાંક એમના શરીર ઉપર એવા ઈજાના નિશાન હતા કે જે પણ આપણે સીસીટીવીમાં જોયા હતા. આ વખતે રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરની નજર તેના પર પડી અને 108 ઊભી રાખી. રાજકુમાર તરફડિયા મારી રહ્યો હતો. 108 ઊભી રહી. તેની 2 થી 3 મિનિટમાં જ પાછળથી એક ફોર્ચ્યુનર કાર આવીને ઊભી રહી ગઈ અને સામેથી રોંગ સાઈડમાં એક સ્કોર્પિયો આવ્યો. આ બંને વાહનોમાંથી કેટલાક શખ્સ ઉતર્યા અને 108ને મદદ કરવાનું નાટક કર્યું. એક બાઇક પર પણ 2 શખ્સ આવ્યા અને તેમણે પણ શંકાસ્પદ હિલચાલ કરી. આ મામલાનો દિવ્ય ભાસ્કરે ભાંડાફોડ કર્યો હતો. રાજકોટ પોલીસે ફોર્ચ્યુનર અને સ્કોર્પિયોમાં આવેલા શખ્સોની પણ ક્યાંક વાતચીત કરી છે તેવું પણ સામે આવ્યું. શખ્સોની શોધખોળ શરૂ કરી દીધી છે, કારણ કે હવે સવાલ અહીંયા 2 વ્યક્તિ ઉપર થઈ રહ્યા છે કે કોઈક એક વ્યક્તિ ફોર્ચ્યુનર કાર લઈને આવ્યો, બીજો સ્કોર્પિયો કારમાંથી આવ્યો અને અચાનક નાટક સર્જાયું કે આ વ્યક્તિને મદદ કરવાની છે. તો શું જે આ ફોર્ચ્યુનર કાર અને સ્કોર્પિયો કાર છે એ બંને કાર અને બીજા બધા ઘણા શખ્સો છે રાજકુમાર જાટનો પીછો કરતા હતા, પહેલા મારવામાં આવ્યા હતા? તેવા પણ અત્યારે સવાલ લોકો કરી રહ્યા છે કે પહેલા મારવામાં આવ્યો, પછી એમને છોડી મૂકવામાં આવ્યો કે તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહે, અને એમની પછી એમનો પીછો કરવામાં આવ્યો. ક્યાંક એવી બીક લાગી હોય કે આ એમનું મોઢું ખોલી દેશે તો પછી હવે શું નવું કાંડ ઊભો થશે, એટલે ક્યાંક ને ક્યાંક બીકના માર્યા એ લોકો પાછળ ગયા. દિવ્ય ભાસ્કરના આ રિપોર્ટમાં વધુમાં એ પણ ખુલાસા થયા છે કે રાજકુમારના આખા શરીર પર બોથડ પદાર્થના ઈજાના નિશાન છે. તરગડિયા ઓવરબ્રિજ પરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો. રાજકુમારનું વાહનની ઠોકરે અકસ્માત થયાનો કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો. હોસ્પિટલના સૂત્રોએ એવું જણાવ્યું કે રાજકુમારના શરીર પર ઈજાના 48 નિશાન હતા. એટલું જ નહીં, રાજકુમારનું બ્લન્ટ હાર્ટ એન્ડ ઓબ્જેક્ટ બોથડ પદાર્થના ઘાથી મૃત્યુ થયું છે તેવું પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. આ બાબતે એક તબીબે કહ્યું કે બોથડ પદાર્થનો અર્ધ લાકડાનો ધોકો, પથ્થરનો ઘા અને કારની ઠોકર પણ હોઈ શકે છે. રાજકુમારને કોઈ વાહનની ઠોકર લાગી હોય તો તે પણ બ્લન્ટ એન્ડ હાર્ડ ઓબ્જેક્ટ કહેવાય, અને કયો બોથડ પદાર્થ હતો તે પોલીસ તપાસનો મુદ્દો છે. બીજી બાજુ એક નિષ્ણાંત તબીબે એવું પણ કહ્યું કે જો વાહનની ઠોકરથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ભોગ બનનારને વાહને જે બાજુથી ઠોકર મારી હોય અને તેને જ્યાં લાગ્યું હોય તે બાજુ જ તેને ઈજા થઈ જશે. જેમ કે પાછળથી વાહનની ઠોકર લાગે અને ભોગ બનનાર નીચે પટકાય તો તેને પાછળના ભાગે અને છાતી તેમજ ચહેરાના ભાગે ઈજા થઈ શકે, પરંતુ વાહન અકસ્માતમાં આખા શરીર પર ઈજા થઈ શકે નહીં. જ્યારે રાજકુમારના આખા શરીર પર ઈજાના નિશાન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, થયું છે, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ આવશ્યક બની છે. પોલીસ કેમ આખી વાતને ગોળ ગોળ ફેરવી રહી છે? હવે સીસીટીવી જે સામે આવ્યા હતા તેમાં પણ દેખાઈ રહ્યું છે કે જે રાજકુમાર જાટ છે તે લંગડાતો જઈ રહ્યો છે, તો પછી જો એમને મારવામાં ન આવ્યો હોય તો કોઈ વ્યક્તિ આ રીતે સામાન્ય માણસ છે સીધો ચાલીને જતો હોય, આપણને ખબર છે, તમને કંઈ પગમાં વાગ્યું છે, કોઈએ માર્યું છે તો તમે થોડા લંગડાતા ચાલો. સવાલ થયો છે અહીંયા. પણ હવે જ્યારે દિવ્ય ભાસ્કરનો આ રિપોર્ટ સામે આવ્યો ત્યારે ઘણા બધા લોકોને પોલીસ ઉપર ચર્ચા થઈ કે પોલીસ ઉપર શંકા ગઈ કે કેમ ત્યાંના જે પીઆઈ છે તે અત્યારે આખી વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. આ એટલા માટે કારણ કે જેમની બહેન છે રાજકુમાર જાટની, તેમણે પણ કહ્યું હતું કે જે પીઆઈ ગોસ્વામી છે એમણે એવું કીધું કે સીસીટીવીમાં અમે જોયું છે કે આ વ્યક્તિને, મારા ભાઈને મારવામાં આવે છે. તો પછી તપાસ કેમ વધારે ન થઈ? કેમ પછી આકસ્મિક રીતે જે એક્સિડન્ટનું બહાનું કરીને ક્યાંક આખી જે ઘટનાને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? એટલે આખા દાયરામાં અત્યારે પોલીસ શંકામાં છે. પોલીસ છે તે કેમ ભીનું સંકેલી રહી છે તે પણ સવાલ છે. પોલીસને શેનો દાબ છે, શેની બીક છે પણ સમજાતું નથી. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.